બનાસકાંઠા જિલ્લાના પર્વતોને હરિયાળા બનાવવા માટે બનાસ ડેરીએ અરાવલી ગ્રીન વોલ અભિયાન શરૂ કર્યું। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં અંબાજી નજીક પાંસામાં 30 દિવસીય સીડ બોલ રોપણનું અનોખું અભિયાન હાથ ધરાયું। આજથી બનાસકાંઠાના પાંસા ખાતેથી હરિત યજ્ઞનો પ્રારંભ કરાયો। વિવિધ દૂધ સહકારી મંડળીના લોકોએ સીડ બોલ બનાવ્યા હતા। અંબાજીના આસપાસના ડુંગરોને હરિયાળા બનાવવા માટેનું આ આયોજન છે। અંબાજીના પાંસાના ડુંગરોમાં 8 જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તારમાં સીડ બોલ વિતરણ કરવામાં આવ્યું છે। ઊંડાણવાળા વિસ્તારોમાં જ્યાં પહોંચવું અઘરું હોય તેવી જગ્યાએ ડ્રોન દ્વારા સીડ બોલની રોપણ કરવામાં આવ્યું। છાણાના દડા બનાવી તેમજ બીજ નાખવામાં આવ્યા, જે સીડ બોલ જંગલ વિસ્તારમાં વરસાદ શરૂ થતાં તમામ બીજ ઉગી નીકળશે। छठा वर्षे आ काम ने आगळ વધારી રહી છીએ। અહીંયા હરિયાળી ચુંદડી માં જગદંબાને પહેરાવી શકાય કેવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ। અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું। અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે। તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ। એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે।